ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ, ડીડી સાહેબ, મલિક સાહેબ તેમજ સીપી રાજકોટ સાહેબ, સુરેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી. એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો પાવનબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું. ગાંજો જે છે એ ઓડિશાથી આવતો હતો કે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને બે જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે. એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી. 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25 થી 30 દિવસની મહેનત એસઓજી ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો. એના આગળ પણ એક વખત એ આવી ગયો તો એવું છે. એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પછી આખી ખબર પડશે. જે સૌરાષ્ટ્રના જે અલગ અલગ સપ્લાય કરવાના હતા અને જે ઓડિશાના જે મૂળ જેના પાસેથી માલ લીધો હતો એમની પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એના નામ ખુલેથી આપને જાણ કરવામાં આવશે. છૂટક ઘણા સમયથી એ લોકો કરતા હતા પણ જથ્થાબંધ માલ એમને શરૂ કર્યું હતું અને મને લાગે છે બીજી ખેપમાં જે પકડાઈ ગયા નહીં. છૂટક તો એ કરતા જ હતા પણ એ જે જથ્થાબંધ છે બીજી વાર છે અને એ એકવાર એ સક્સેસ થઈ ગયા એના પછી એ બીજી વાર એમને કર્યું. જે બે જે મોહમ્મદ છે એનું એ મોહમ્મદ અરબાજ જે પકડાઈ ગયા છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને જે બીજા છે રમીજ અને અમિત એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને એ અમિત એવી ખબર પડી છે કે જો અમિત છે એ ઓડિશામાં રહી જ ત્યાં જ મોટો ગાંજાનો વ્યાપાર કરે છે અને ત્યાં જ રહે છે. જે સરકારી ખરાબાનો ઉપયોગ થાય છે ને તો સરકારી ખરાબામાં જે અતિક્રમણ થાય છે એના ઉપર જે એક્શન ચાલુ જ છે અને જે તમે જોયું હશે કે જંગલેશ્વર જે રીતે ડિમોલિશન કર્યું એવી રીતે કંઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હશે તો એ પણ આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. શાળા કોલેજમાં લગભગ અમારા એસઓજી ટીમ અવેરનેસનો પ્રોગ્રામ લગભગ આ વર્ષમાં 700 થી 800 પ્રોગ્રામ અમે એનાથી વધારે પ્રોગ્રામ શાળા સ્કૂલમાં અમે કરીએ છીએ અને એના આગળ એ આટલો બધો જથ્થો મળવાના પછી અમે એ ઝુંબેશ વધુ સક્રિય કરવાના છીએ અને વધારે સ્કૂલમાં અવેરનેસ આવે એવો અમારો પ્રયત્ન રહેશે. જે બે આરોપી છે એ માલ લાવનારા છે અને જે 2 આરોપી પેન્ડિંગ છે એ માલ મંગાવનારા છે. જે આરોપીઓ છે એમના પાસેથી જે મુદ્દામાલ મળ્યો છે એમાં તો ફિલહાલ મોબાઈલ, ડ્રગ્સ અને ગાંજો જ છે પણ જે મંગાવનારા હતા એ જે બે પકડવાના બાકી છે. અમિત જો છે એ મેન મંગાવનારો હતો એ પકડવાનો બાકી છે અને લગભગ ઓડિશા રહે છે. એના પકડવા પછી એ જો ટ્રાન્ઝેક્શન છે એના પ્રત્યે ખબર પડશે.